પંજાબમાં ભાજપ અને અકાલી દળ વચ્ચે ગઠબંધનની વાત ચાલી રહી હતી, પરંતુ એવું જાણવા મળ્યું છે કે હવે આ ગઠબંધનની વાત નિષ્ફળ રહી છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણીમાં પંજાબમાં ભાજપ અને અકાલી દળ વચ્ચે ગઠબંધનની વાત ચાલી રહી હતી, પરંતુ એવું જાણવા મળ્યું છે કે હવે આ ગઠબંધનની વાત નિષ્ફળ રહી છે. તો આ ગઠબંધનની વાત નિષ્ફળ કેમ રહી એના કારણો વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, અકાલી દળ પંજાબમાં સારું એવું વર્ચસ્વ ધરાવે છે અને એક સમયે ભાજપના એનડીએમાં સામેલ પણ હતું. અને રાજકારણમાં તો એવું કહેવાય છે કે કોઈ કાયમી દોસ્ત હોતું નથી અને કોઈ કાયમી દુશ્મન હોતું નથી. હવે જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પંજાબમાં અકાલી દળ સાથે ગઠબંધન કરવા માટે ભાજપની વાટાઘાટો ચાલી રહી હતી, પરંતુ આ વાટાઘાટો નિષ્ફળ રહી છે. એના જો આપણે કારણ જોઈએ તો સૌથી પહેલું કારણ એવું છે કે પંજાબની અંદર આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે હમણાં 2 દિવસ પહેલાં જ એવી જાહેરાત કરી કે પંજાબની બધી 13 સીટો પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો ઉતારશે. આ જાહેરાત પછી ભાજપે પોતાની રણનીતિ બદલી છે. બીજું કારણ એ છે કે અકાલી દળ સતત ભાજપ પર ખેડૂત આંદોલન માટે અને શીખ કેદીઓની મુક્તિ માટે દબાણ કરી રહ્યું હતું. ત્રીજું કારણ એ છે કે પંજાબમાં ભાજપની જે લીડરશિપ છે એ પણ એવા મતની નહોતી કે અકાલી દળ સાથે ગઠબંધન થાય. આ લોકો જે પંજાબના ભાજપના લીડર છે એ લોકો આ વાતથી નારાજ હતા. ચોથું કારણ એ છે કે પંજાબની અંદર ટોટલ 13 લોકસભાની સીટ છે અને એમાંથી ભાજપે 6 સીટની માંગણી કરી હતી. એ વાત અકાલી દળે મંજૂર કરી નથી, કારણ કે જ્યારે એનડીએ સાથે ગઠબંધન હતું ત્યારે અકાલી દળ પંજાબમાં 10 સીટો પર ચૂંટણી લડ્યું હતું અને ભાજપ માત્ર 3 સીટો પર ચૂંટણી લડ્યું હતું. પરંતુ ભાજપે આ વખતે 6 સીટ માંગી, એટલે જે 3 સીટ હતી એનાથી ડબલ સીટની ભાજપે માંગણી કરી, જે અકાલી દળે સ્વીકારી નહીં. બીજું અકાલી દળ તરફનું કારણ એ છે કે અકાલી દળે પંજાબની અંદર માયાવતીની પાર્ટી બીએસપીની સાથે ગઠબંધન કરેલું છે અને બીએસપીનું પંજાબમાં સારું એવું વર્ચસ્વ છે, એટલે અકાલી દળ બીએસપીની સાથે ગઠબંધન તોડવાના મૂડમાં નથી. બીજું એક કારણ એ પણ છે કે સુખદેવસિંહ ઢીંડસાની પાર્ટી છે એ અકાલી દળમાં સામેલ થવા માંગે છે. જ્યારે દેશની અંદર ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે એનડીએમાં અકાલી દળ સામેલ હતું અને એ ખેડૂત આંદોલન વખતે જ અકાલી દળે ભાજપની સાથે છેડો ફાડી નાખ્યો હતો. એ વાતની પણ ભાજપમાં નારાજગી છે. અકાલી દળનો આરોપ એવો છે કે ભાજપે અમને પંજાબની અંદર કમજોર કરવાની ઘણી વખત કોશિશ કરી છે, અમારી પાર્ટીઓના નેતાઓને તોડીને ભાજપમાં સામેલ પણ કર્યા છે. આ બધી બાબતો ભેગી થઈને આખરે વાત એમ થઈ કે ભાજપ અને અકાલી દળ વચ્ચે પંજાબની અંદર ગઠબંધન થયું નહીં. આ વાત નિષ્ફળ નીવડી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.